હા, બાયું બહુ બુદ્ધિશાળી છે. આ બસમાં જોઈજો ગીરદી હોય, બેસવાની જગ્યા ન હોય તો બાઈ ગમે એના ખોળામાં છોકરું બેહાડી દે, બેટા મામાને ખોળામાં બેહી જાય. મામોએ હરક પદુડીનો ના ન પાડે, આ રેવા દો, ઘેરે રમાડીની થાયકા છે. હા, હમણાં એક છોકરીએ તો એના પ્રેમીને મોબાઈલમાં SMS મોકલો, પણ રોંગ નંબર ગયો. હા, મોબાઈલમાં એવો SMS મોકલો, કોઈ પથ્થર છે ના મારે મેરે દીવાને કો, તો રોંગ નંબર ગયો. સામેથી જવાબ આવ્યો, બોમ્બ કા જમાના હે ઉડા દો સાલે કો. હા, કોમ્પ્યુટર યુગ આવી ગયો અત્યારે. હા, એક બાપાનો દીકરો મુંબઈ હતો, મુંબઈ આંટો મારવા આવ્યો હતો ને, તો એના બાપુજીને કહે, આ મારું કાર્ડ આપતો જાઉં છું, ગમે ત્યારે તમારે કામ પડે તો મને ફોન કરજો. અરે કે બેટા મને એમાં કાંઈ ખબર ન પડે, કે આ કાર્ડ તમે દુકાને આપજો ને, કે આમાં નંબર છે એ લગાડી દો, દુકાનવાળો લગાડી દે, તમારે ડાયરેક્ટ મારી હારે વાત કરવાની. તો કે એમ થાય, લે આપતો જા. કાર્ડ આપતો ગયો, છોકરો વયો ગયો. 1 મહિના પછી બાપાને કાંઈક કામ પડ્યું, જરૂર પડી, દુકાને ગયા કાર્ડ લઈને, કે મારા દીકરાનો આમાં નંબર છે, લગાડી દે ને, મુંબઈ મારો દીકરો છે, મારે વાત કરવી છે. દુકાનવાળાએ મોબાઈલ નંબર લગાડી દીધા, ફોન બાપાના હાથમાં આપ્યો. પણ બન્યું એવું, આ મોબાઈલમાં વાત ચાલુ હતી, એટલે મોબાઈલમાં કેસેટ બોલતી હતી, એક બાઈ બોલતી હતી, આપકા ફોન લે નહીં શકતે. અન બાપાનો મગજ ગયો, લે નહીં, હું એને કે તારો બાપ બોલે છે, અને તું હું ગગી વચમાં ચોટી પડી છે. હા, ખરેખર બાપા કેસેટ આયરે બાઈટા, બોલો કાઢ નાખે. એક ભાઈ ઘેરે ગયો ને, એની ઘરવાળી કે તમને માથામાં લોહી કેમ નીકળ્યું? તો હેલ્મેટ ઉતારીને કે, લે પાન ખાઈને કોણ થૂકી ગયો? હેલ્મેટમાં ખબર ન પડે. હા, હેલ્મેટનો કાયદો હમણાં જ રાજકોટમાં આવ્યો ભાઈ. હા, એક બેન તો મૂંઝાણા, એ કે હેલ્મેટમાં અંબોળો નથી હમાતો. મેં કીધું ઉપરથી કાપીને અંબોળો બહાર કાઢો, ટાવરે પકડાય ને બે કામ. એક ભાઈ લગ્ન હતા ને, તો મને કે 2000 માણસો એ કે દીકરાના લગ્ન છે ને તો જમવામાં આવશે. હા, 2000 માણસ જમણવારમાં આવશે. મને કે હેલ્મેટ ને ક્યાં રાખવા? મેં કીધું એ વાત એ સાચી. મને કે વાડીમાં જગ્યા હોવી જોઈએ ને, 2000 ટોપા કેટલો ઢગલો થાય, આનું મારે શું કરવું? પછી મેં એને કીધું જમણવારમાં, મેં કીધું લાડવા ને ગાંઠિયા જ રાખો, એટલે ટોપામાં જમીન વૈયા જાય માથે ઓઢી. વાસણ પ્રથા બંધ, ઓમ દેવાની બંધ હતી તો આમે બંધ થઈ. હા, હમણાં એક જણો કન્યા જોવા ગયો હતો ને, હવે અત્યારે તો જોવા જાય, મેં કીધું ને અંદર જઈને બેહે. હા, કન્યા ચા લઈને આવીને તો બેઠો બેઠો કે કેટલું ભણી? મારી બાને પૂછો. કે તારી ઉંમર કેટલી થઈ? મારી બાને પૂછો. હા, રસોઈ આવડે છે? મારી બાને પૂછો. ઉભો છે ને હાલતો થયો ઓલો. તો ઓલી છોકરી કે તમારો શું વિચાર છે? એ કે તારી બાને કેતો જાઉં.